સાંભળો. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કહે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે. અન્નદાન બહુ મોટું અપાય છે. તમને સાંભળીને પણ આનંદ થાય. અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું, એની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે. જલારામ બાપાનું નામ સૌરાષ્ટ્ર પૂરતું સીમિત નથી. વિશ્વભરમાં તેમનું નામ જાણીતું છે. લોહાણા સમાજ સહિત અનેક લોકોના આરાધ્ય સંત જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ આ વિવાદ ખૂબ વકર્યો છે. કોણે આ મામલે ઉગ્રતા દાખવી વિરોધના સુર યથાવત રાખ્યા છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ફરી બફાટ કરતા વિવાદ ઉભો થયો હતો અને ન માત્ર થયો હતો, એ વિવાદ હજુ પણ યથાવત રહ્યો છે. વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન તેમણે જલારામ બાપા વિશે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે આ વિવાદ વકર્યો છે. જોકે આ વિડીયો વાયરલ થતા રઘુવંશી સમાજે જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વિડીયો શેર કરી માફી પણ માંગી છે. માફી માંગતા તેમણે શું સ્પષ્ટતા કરી, સાંભળીએ. સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં, પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. ધન્યવાદ. વિવાદ વકરતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વિડીયો ડિલીટ તો કરી દીધો છે, પણ જ્ઞાન પ્રકાશ સ્વામીની માફી બાદ પણ આ મુદ્દો શાંત નથી થયો. લોહાણા સમાજના અગ્રણીઓએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતા ગિરીશ કોટેચાએ શું કહ્યું એ પણ સાંભળીએ. પેલા તો ટીપણી સાંભળી પછી આખી વાત પણ નહોતા સાંભળી શકા, કારણ કે જલારામ બાપાને માનવવાળો વિશ્વમાં બધા લોકો છે, હરેક જ્ઞાતિ 18 વર્ણના જ્ઞાતિના લોકો માને છે. ને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય. તમે જે માગ્યું હોય, તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે. આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાતીત સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો. 205 વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા. ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ, પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર 205 વર્ષ પહેલાં ચાલુ કર્યું. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે. કઈ રીતે વાત કરી, પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી. ને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલાં તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના હજવારી પોતા કરાવો. ગિરીશ કોટેચા જ્ઞાન પ્રકાશ સ્વામીનું નામ બદલી અજ્ઞાન પ્રકાશ કરી નાખવું જોઈએ તેવી વાત કરી રહ્યા છે. તેમના સિવાય પણ લોહાણા સમાજના આગેવાનો સહિત સમગ્ર ગુજરાતમાં સ્વામીના આ નિવેદનને લઈને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. વીરપુરથી પણ ખૂબ આક્રોશપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, એ પણ જોઈએ. આપ સૌને જય સિયારામ, જય જલારામ. પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय 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 जलाराम. પૂજ્ય બાપા રામ ઉપાસક હતા, ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા, અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ, પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા. પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલાં સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી. આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે, જગજાહેર છે અને આ જ સત્ય છે. આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી. બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આ જ એમનું જીવન હતું, આ જ સત્ય છે. આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે. જય સિયારામ, જય જલારામ. ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ વેપારી આગેવાન. તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું, જેને આજે 205 વર્ષ પૂર્ણ થયેલ છે. એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના
સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે 11 વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું. સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને. અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય. અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે 11 વાગ્યાની આસપાસ વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ. એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈ અને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું. જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે. રામ નામ મેલી ન હે દેખત સબ में રામ. જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા, ભગવાન રામનો આશીર્વાદ છે. એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ. એના માટે આવતીકાલ સવારે 11 કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આની ઉપર પગલાં લેવા જોઈએ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે. આ મુદ્દાને લઈને વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીરપુર જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી અને યાત્રાધામ વીરપુર આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ વેપારીઓ આજથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે. વીરપુર 2 દિવસ બંધ રાખ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે, પરંતુ હવે આ મામલે આગળ શું થાય છે એ તો હવે જોવું રહ્યું. પણ સ્વામીજીનો બફાટ અને ત્યારબાદ માફી એટલે કે પહેલા પાપ અને પછી પશ્ચાતાપ. વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર તમામ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી અંત આવે એવી ગામ લોકોની ઈચ્છા છે. વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો છે. આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે. શાકભાજી, દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના 2 સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી, દૂધ અને મેડિકલ સેવાની તમામ ધંધા રોજગાર બંધ રહેશે. હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.